નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર 2 વાર્તા રે વાર્તાના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠ જે છે તે આપણે કુલ 2 ભાગની અંદર બનાવેલા છે। એમાં જે પ્રથમ ભાગ હશે તેમાં આપણે પાઠની સમજૂતી મૂકીશું અને બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નો આપણને આપેલા છે તે પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। તો આ જે વિડીયો છે તેની અંદર આપણે પાઠ 2ના ભાગ 1 એટલે કે પાઠની સમજૂતી જે છે તેનું સોલ્યુશન જોવાના છે। અને આ ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે આખું પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકની સરળ સમજૂતી અને જે સ્વાધ્યાય છે પ્રશ્નો છે એના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોતી હોય તો એ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। હવે એ કેવી રીતે પીડીએફ મેળવવાની છે આ વિડીયોમાં હું તમને જણાવીશ, તો અંત સુધી જરૂરથી આ વિડીયોમાં આપણી સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ, પાઠની શરૂઆત કરીએ। એના પહેલાં તમે જોશો તો અહીંયા આપણને આજે વાર્તા રે વાર્તા પાઠ આપવામાં આવેલો છે એના કોઈ લેખક નથી, પરંતુ એનું સંકલિત થયેલું છે, એનું સંકલન થયેલું છે, બરાબર। અને એ સંકલન કોણે કરેલું છે તો એ સંકલન કરનાર વ્યક્તિને અહીંયા ફોટો આપણને આપવામાં આવેલો છે। અને જો અહીંયા આપણને સરસ મજાની માહિતી આપેલી છે કે ભાઈ વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે। હવે શું કરે છે કે વાર્તા બનાવવાનો પ્રયત્ન કરતા હતા અને એમાંથી આ સરસ મજાની વાર્તા જે છે તૈયાર થઈ જાય છે। એટલે કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈ અને આ વાર્તા બનાવી હોય અને પછી એનું સંકલન થયું હોય, ભેગી થઈ હોય, એટલે કે બધા અમુક અમુક ટુકડા વાર્તાના બનાવ્યા હોય અને પછી એમાંથી એક સરસ મજાની આખી વાર્તા તૈયાર થયેલી હોય, એટલે એને કહેવાય સંકલન કરેલી છે। તો અહીંયા શું કહ્યું છે કે એક સરસ મજાનો એક હાથી હોય છે, પોતાના ઉન્માદમાં, પોતાની મસ્તીમાં, પોતાના ઉમંગમાં આંબાની ડાળ ઉપર જે કાગડીના ઈંડા હોય છે માળાની અંદર તે ફોડી નાખે છે અને પછી કાગડી જે છે તે પક્ષીઓના રાજા ગરુડ આગળ એ હાથી ઉપર ફરિયાદ નોંધાવે છે કે એણે મારા ઈંડા ફોડી નાખ્યા છે। તો પક્ષી છે એના હાથી ઉપર આક્રમણ કરી અને તેની શાન ઠેકાણે લાવે છે। શાન ઠેકાણે લાવે એટલે શું? તો કે તેને બરાબરનો મેથી પાક ચખાડે છે અથવા તો તેને બરાબરનો પાઠ ભણાવે છે અને આ રીતે આ જે હાથી હોય છે એની શાન જે છે તે ઠેકાણે લાવવા માટેના પ્રયત્ન થાય છે। પરંતુ આ જે હાથી હોય છે એની એક ધર્મની બહેન હોય છે કબૂતરી। કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે। એટલે કે જો તમે કોઈ ભૂલ કરી હોય અને ભૂલનો જો તમને ખરેખર સાચા દિલથી પસ્તાવો થઈ જાય કે ભાઈ નહીં, મેં જે કામ કર્યું છે તે ખરેખર મેં ખોટું કામ કર્યું છે, એની અંદરથી આપણને દિલથી અંદરથી માફીની આપણને જો ઈચ્છા થાય તો આપણને માફી પણ એ બાબતની મળી શકે, એવું અહીં કહેવા માંગે છે। ચાલો તો હવે અહીંયા આપણે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ભાઈ ધોરણ 6નું ગુજરાતી વિષયનું એટલે કે આ પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે ધોરણ 6ના ગુજરાતી વિષયના જે નવા પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠની સરળ સમજૂતી અને બધા જ પાઠના અંતે જે પ્રશ્ન આપ્યા છે, જે સ્વાધ્યાય આપ્યા છે, એ સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો સોલ્યુશનની જો તમારે બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ। તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, તમારી પરીક્ષા માટે અને તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। જુઓ, બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા। એટલે કે એક વર્ગખંડ હતો, શાળાની અંદર જે વર્ગખંડ હોય છે એ વર્ગખંડની અંદર બાળકો કહે છે વાર્તા રે વાર્તા, એટલે કે બાળકો સરસ મજાની વાર્તા સાંભળવા ઈચ્છતા હતા। ત્યારે કરુણાશંકર ગુરુજીએ કહ્યું, એટલે કે જે શિક્ષક હતા વર્ગની અંદર એનું નામ હતું કરુણાશંકર અને શિક્ષકને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ, એટલે કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ। એટલે કે રોજે તો આપણે જે વાર્તા કરતા હોઈએ એના કરતાં કંઈક અલગ પ્રકારની, કંઈક નવા પ્રકારની આપણે વાર્તા કરીએ। અને આગળ શું કહે છે જુઓ, હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ। જો કરુણાશંકર જે શિક્ષક છે, જે ગુરુજી છે, શું કહે છે કે હું વાર્તાની શરૂઆત કરીશ, પછી હું અડધેથી વાર્તા છોડી દઈશ અને જ્યાંથી પણ હું વાર્તા કરવાનું છોડી દઉં એટલે કે વાર્તા સંભળાવવાનું બંધ કરી દઉં
જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે, અને ત્યાંથી તમારા વર્ગમાંથી કોઈ એક વિદ્યાર્થી આ વાર્તાને આગળ વધારવાની કે ભાઈ હવે આ વાર્તામાં આગળ શું થતું હશે, આગળની ઘટનાઓમાં શું બન્યું હશે, એ તમારે આગળ જણાવવાનું છે. તો આવી રીતે આપણે આજ અલગ પ્રકારની એક નવા પ્રકારની વાર્તા કરીએ કે જેમાં આખી વાર્તા જે છે ને શિક્ષક નહીં કહે, પરંતુ શિક્ષક વાર્તાની શરૂઆત કરશે, પછી આગળના જે ભાગ જે છે તે વિદ્યાર્થીઓ પોતાની અનુમાન ક્ષમતા પ્રમાણે, પોતાની કલ્પના શક્તિ પ્રમાણે આ વાર્તાને આગળ વધારતા જશે. જો તો ગુરુજીએ વાર્તા માંડી એટલે કે વાર્તાની શરૂઆત કરી. તો જે શિક્ષક હતા તો એ કરુણાશંકર જે સાહેબ જે છે, ગુરુજી છે, તેમણે વાર્તા માંડી એટલે કે વાર્તાની શરૂઆત કરી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. મિત્રો, હવે તમે બધા હાથી વિશે તો જાણો જ છો કે ભાઈ હાથી હોય ને કદની અંદર ખૂબ મોટો હોય એટલે જબરજસ્ત હોય, અને બીજું કે સાથે સાથે મસ્ત પણ હતો. મસ્ત એટલે શું? તો કે હંમેશા પોતાની મસ્તીમાં જ હોય, બરાબર. તો આવો મસ્ત અને એક જબરજસ્ત હાથી હતો. ગાઢ જંગલમાં એ રહેતો હતો. ગાઢ જંગલ એટલે કેવું? તો કે ખૂબ વૃક્ષોથી ઘેરાયેલું હોય, ખૂબ એની અંદર વનરાજી હોય, અને સૂર્યનો પ્રકાશ જે છે એ જમીન ઉપર પણ ન પડતો હોય, એટલા બધા વૃક્ષો ગાઢ થઈ ગયા હોય કે નીચે હંમેશા તમને છાંયો જોવા મળતો હોય. તો આવું વૃક્ષોની ડાળીઓ જે છે એકબીજાની અંદર ઘૂસી ગઈ હોય, તો આવું સરસ મજાનું એક ગાઢ જંગલ હતું કે જેની અંદર પુષ્કળ વૃક્ષો હતા. ઉનાળાનો બપોર હતો. હવે જો ઉનાળાની બપોર હોય એટલે ગરમી પણ પુષ્કળ હોય. તો હાથી તાપથી સિયાવિયા થઈ ગયો હતો. સિયાવિયા એટલે શું? તો કે ગભરાઈ ગયો હતો, બાવરો થઈ ગયો હતો, એને કંઈ ચેન નહોતું પડતું તાપના કારણે. તમે પણ ઘણી વખત એવું થતું હોય કે પુષ્કળ ગરમી હોય અને તમારા રોડ ઉપર ચાલીને કંઈક એસે જવાનું થયું હોય તો તમે પણ આકુળ વ્યાકુળ થઈ જાઓ, તમને કોઈ મજા ન આવે, પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, કોઈ બાબતની અંદર ચેન ન પડતું હોય, શું કરવું એવું થાય. તો એવી રીતે હાથી જે છે એ પણ આ ગરમીથી, આ તાપથી શિયાવિયા થઈ ગયો હતો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. હવે જો આ સરસ મજાનું ઘનઘોર ગાઢ જંગલ હતું, અને આ જંગલની અંદર આ જે હાથી છે એ તડકાથી, તાપથી પરેશાન થઈ ગયો હતો, એટલે આ જે ઠંડક હોય છે સરસ મજાના જંગલના વૃક્ષોની, એની અંદર તે આંખો બંધ કરી અને થોડી ઠંડક માણે છે. એટલે કે આ જે ગરમી છે તેનાથી રાહત મેળવવાનો, ગરમીથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી, અને આવી આંખો બંધ કરી અને આવી ઠંડક મેળવવા માટે 2-3 મિનિટ સુધી ત્યાં બેઠો રહે છે, અને એના કારણે તેને થોડી ઘણી ઠાઢક વળે છે, એટલે કે ઠંડક મળે છે, રાહત થાય છે. આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી હતી. અને જ્યારે તેને થોડી રાહત થઈ, ગરમીથી થોડી એને બેચેની જે થતી હતી એનાથી જ્યારે તેને થોડી રાહત થાય છે, ત્યારે તે આંખ ખોલે છે, અને આંખ ખોલીને આંબા ઉપર જુએ છે તો લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. એટલે કે આ જે આંબો હોય છે એ આંબાની દરેક ડાળીઓ ઉપર લુમખાની અંદર, ઝુમખાની અંદર સરસ મજાની કેરીઓ જે છે તે ઝૂલી રહી હોય છે. અહીંયા તમે ફોટાની અંદર પણ જોઈ શકો છો કે સરસ મજાનો મદમસ્ત જબરજસ્ત હાથી જે છે એ આપણે બતાવ્યો છે, અને અહીંયા આંબો પણ છે, ને આંબાની અંદર પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી સરસ મજાની કેરીઓ જે છે તે લચી પડેલી છે. તો મિત્રો, તમે પણ આંબાનું વૃક્ષ જોયું હશે, અને આંબાના વૃક્ષ ઉપર જે કેરીઓ લટકતી હોય એ આપણને પણ ખૂબ જોવી ગમે. ચાલો, તો જે મિત્રોએ આંબા ઉપર કેરી લટકતી જોઈ હોય તો એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો કે ભાઈ હા, મેં જોઈ છે. હર્ષદે વાત ઉપાડી લીધી. જો હવે ગુરુજીએ છે ને અહીંયાથી વાર્તા અધૂરી મૂકી દીધી. તો હવે હર્ષદ જે છે આ વાર્તાને આગળ વધારે છે. જો હર્ષદ શું કહે? જો હર્ષદે વાત ઉપાડી લીધી. હવે વાત ઉપાડી લીધી એટલે શું? તો કે એણે અહીંયાથી જે વાર્તા છે એ પોતે કરવાનું શરૂ કરે છે. એટલે કે શિક્ષકે અહીંયાથી વાર્તા અધૂરી મૂકી દીધી. હવે હર્ષદ જે છે તે અહીંયાથી વાર્તા આગળ વધારે છે. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. હવે હાથી જે છે એને આ કેરીઓ જોઈ એટલે તરત જ કેરીઓ ખાવાનું મન થઈ ગયું, કારણ કે એ કેરીઓ જે છે તેમને ખૂબ ભાવે. તો હાથીએ હળવેકથી આ જે સૂંઢ છે તે ઊંચી કરી અને ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંની અંદર મૂકતો જાય. હવે એની સૂંઢ ઊંચી કરે એટલે સૂંઢની અંદર તે કેરીઓ તોડી લે, અને સૂંઢની અંદર કેરીઓ તોડી અને પોતાના મોંની અંદર મૂકી દે. અને કેરી પણ કેવી? રસદાર અને કસદાર, અને સરસ મજાની રસદાર અને કસદાર કેરી. રસદાર એટલે શું? તો કે કેરીની અંદર પુષ્કળ પ્રમાણમાં રસ ભરેલો હોય, અને રસ કસથી. કસદાર એટલે શું? તો કે મોટી જબરજસ્ત કેરી હોય કે જેની અંદર પુષ્કળ પ્રમાણની અંદર રસ ભરેલો હોય, અથવા તો પુષ્કળ પ્રમાણની અંદર એમાં આપણે આ જે કેરી છે એ ખાઈએ તો પુષ્કળ પ્રમાણની અંદરથી એમાં રસ નીકળે. તો આવી સરસ મજાની કેરીઓ હતી, રસવાળી અને
કસવાળી એટલે કે સરસ મજાની મીઠી મધુર કેરીઓ હતી. ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી ખટમધુરી એટલે શું? તો કે ખાટી મીઠી, અને ખાટી મીઠી વસ્તુ હોય તે દરેક વ્યક્તિઓને ખૂબ ભાવે. એવી રીતે આ જે હાથી છે એને પણ આ ખાટી મીઠી કેરી છે તે ખૂબ ભાવે છે, અને આ ખાટી મીઠી કેરી ખાય અને તેના મોંમાંથી પણ પાણી છૂટી જાય છે. મોંમાંથી પાણી છૂટી જવું એટલે શું? તો કે ખાવાની તીવ્ર ઈચ્છા થાય એવી આ સરસ મજાની કેરી હતી. હાથીની તરસ છીપી અને એને ટાઢક વળી, અને સરસ મજાની કેરીઓ હતી, રસદાર અને કસદાર અને ખટમધુરી સરસ મજાની મીઠી મધુર આ કેરીઓ ખાય અને તેને કોઠે ટાઢક વળી એટલે કે એના શરીરની અંદર એને જે ભૂખ લાગી હતી એમાં પણ એને રાહત થાય છે. અને હાથી જે છે તે ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો તે ગેલમાં આવી ગયો એટલે કે આનંદની અંદર આવી ગયો. જો એને ગરમી થતી હતી, તાપ લાગતો હતો, તો એનાથી પણ રાહત મળી, અને બીજું કે એને ભૂખ લાગી હતી તો સરસ મજાની એને રસદાર અને કસદાર તેમજ ખટમધુરી એવી આજે સરસ મજાની કેરીઓ ખાવા મળી ગઈ, એટલે કે તે ખૂબ આનંદિત થઈ ગયો, પ્રફુલ્લિત થઈ ગયો. અને આનંદિત થઈ ગયો એટલે પોતાનું માથું હલાવતો અને કાયા ડોલાવતો અને સૂંઢ ઉછાળતો આનંદની અંદર આવી ગયો. અને સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. અને જો તે આનંદની અંદર આવી ગયો હતો, એટલે કે વ્યક્તિ જ્યારે અથવા તો કોઈ પણ પ્રાણીઓ છે જ્યારે આનંદની અંદર આવી જાય ત્યારે મોજ મસ્તીની અંદર ક્યારેક શું કરી બેસે એનું એને ભાન ન રહે. તો અહીંયા પણ એવું જ થયું. હાથીએ પણ સરસ મજાની એક ડાળી જે હતી એને સૂંઢની અંદર પકડી લીધી અને એને કરડ કરતી આ ડાળીને તોડી પાડી. કરુણાશંકરે વાત સાંધી આપી. હવે જો હર્ષદે જે વાત આગળ વધારી હતી ને એણે અહીંયા ડોટ આપ્યું છે, એટલે કે અહીંયાથી હર્ષદે જે છે તે વાર્તા બંધ કરી, અને હર્ષદે જેવી જ અહીંયાથી વાર્તા બંધ કરી તો જે કરુણાશંકર જે છે એ પાછા વાર્તાને હવે આગળ વધારે છે. કરુણાશંકર એટલે કે શિક્ષક એટલે કે ગુરુજી. તો કરુણાશંકરે વાત સાંધી આપવી એટલે કે કરુણાશંકર માસ્તર જે હતા એમણે અહીંયાથી પાછી જે વાર્તાનો દોર સંભાળી લીધો, એટલે કે અહીંયાથી વાર્તા પાછી કરુણાશંકરે શરૂ કરી. ડાળી ઉપર કાગડાનો માળો હતો, અને જે ડાળી એણે તોડી નાખી એ ડાળી ઉપર કાગડાનો માળો હતો, અને માળાની અંદર 3 ઈંડા હતા. અને આ ડાળી તૂટી ગઈ એટલે માળો પણ નીચે પડ્યો. માળો નીચે પડ્યો એટલે ભોંય ઉપર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. હવે ઈંડાના ફોદા નીકળી જવા એટલે શું? તો કે ઈંડું જે છે તે ફૂટી ગયું. ઈંડાની અંદર જે કંઈ પણ બચ્ચા હતા એ બધા જ બચ્ચા જે છે તેનો લોચો નીકળી ગયો, એટલે કે આ જે ઈંડા છે તે એકદમ નષ્ટ થઈ ગયા, તૂટી ગયા, ફૂટી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. ઘટાના ઊંડાણમાંથી એટલે કે સરસ મજાનું જે ઘટાદાર વૃક્ષ હતું એ ઘટાદાર વૃક્ષમાં ઊંડે એક પક્ષી બેઠું હતું. એ પક્ષીનો કંપતો અવાજ આવ્યો, ધ્રુજતો અવાજ આવ્યો, એટલે કે જાણે કે ખૂબ ગમગીન થઈ ગઈ હોય, ઉદાસ થઈ ગઈ હોય, કોઈક દુઃખ આવી પડ્યું હોય અને જે રીતે બોલતા હોય એવી રીતે એક કંપતો અવાજ, એક દુઃખી અવાજ આવ્યો. હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? એટલે કે આજે અંદરથી પક્ષીનો એક અવાજ સંભળાય છે કે ભાઈ હાથી ભૈયા તે મારા ઈંડાઓને ફોડી નાખ્યા, તે મારા બચ્ચાઓને મારી નાખ્યા, તે આ શું કરી મૂક્યું? એક ઉદાસ એક ખિન્ન અવાજ જે છે તે અંદરથી સંભળાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે માળાની અંદર 3 ઈંડાઓ છે, અને ઈંડાઓ જે છે તે હાથીએ ડાળી તોડી એના કારણે આ ઈંડાઓ જે છે તે જમીન ઉપર પટકાઈ પડે છે, તેના ફોદો નીકળી જાય છે, લોચો નીકળી જાય છે, અને તે મૃત્યુ પામે છે. આ 3 બચ્ચાઓ જે છે તે. કલ્યાણીએ વાત આગળ વધારી. હવે જો શિક્ષકે અહીંયા પાછી વાર્તા અધૂરી મૂકી દીધી, તો શિક્ષકની આ જે અધૂરી વાત હતી તે કલ્યાણી નામની એક વિદ્યાર્થીની જે છે તે આગળ વધારે છે. જો એણે શું કહ્યું કે કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. કકળાટ મચાવો એટલે શું? તો કે કજ્યો કરવો, રડારોળ કરી મૂકવું, કલ્પાંત કરી મૂકવો, કારણ કે તેને પોતાના બચ્ચાઓને ખોયા હતા. તેના બચ્ચાઓ જે હતા, તેના ઈંડા જે હતા તે ફૂટી ગયા હતા. એટલા માટે આ જે કાગડી છે તેણે કકળાટ મચાવી મૂક્યો હતો, તે રડારોળ કરી મૂકી. ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડાઓ એકઠા થઈ ગયા, અને હવામાં સૂંઢ વીજતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. અહીંયા જો આપણે એક વાત આના ઉપરથી ખાસ શીખવી જોઈએ કે ભાઈ કાગડી જે છે એના બચ્ચા જે છે એના ઈંડા જે છે એ ફૂટી જાય છે એટલે રડારોળ કરી મૂકે છે, તે કલ્પાંત કરી ઉઠે છે, તે કકળાટ કરી ઉઠે છે ક્રો ક્રો કરીને. ત્યારે બીજા કાગડાઓ પણ છે એમની મદદ માટે પહોંચી જાય છે, એટલે કે પક્ષીઓની અંદર પણ એકતા હોય છે. તો આપણે પણ હંમેશા એક થઈને રહેવું જોઈએ, એકતાની અંદર રહેવું જોઈએ. તો આ બધા કાગડાઓ જે છે એ એકઠા થઈ જાય છે, પણ કાગડાઓ એકઠા થાય છે એ વાતની હાથીને કોઈ પણ પ્રકારની પરવા હોતી નથી, કારણ કે એ તો આનંદની અંદર હોય છે. તેણે ભરપેટ ભોજન જમી લીધું હોય છે, એટલે પોતાના આનંદની અંદર, ઉત્સાહની અંદર, ઉમંગની અંદર, ઉન્માદની અંદર તે તો પોતાની સૂંઢ વીજતો, ગર્જના કરતો ઠંડા કલેજે ત્યાંથી ચાલતો થાય છે. કમલે તાતણો મેળવ્યો.
કમલે તાતણો મેળવ્યો એટલે શું? તો કે કલ્યાણીએ હવે જ્યાંથી વાત અધૂરી મૂકી હતી એ વાર્તા હવે કમલ નામનો જે વિદ્યાર્થી છે તે ત્યાંથી આગળ વધારે છે. એટલે કે હવે આ વાર્તાને આગળ વધારવાનું કામ કમલ કરે છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ કમલે તાતણો મેળવ્યો એટલે કે આગળની જે વાર્તા છે તેને તે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. હવે જો નાતના પંચને ફરિયાદ કરી, નાત એટલે શું? તો કે દરેક જ્ઞાતિ અથવા તો દરેક જાતિ જે હોય ને એની અંદર એક પંચ હોય. પંચ એટલે શું? તો કે 5 વ્યક્તિઓનો સમૂહ કે પોતાની જ્ઞાતિના જેટલા પણ લોકોને કોઈ અન્યાય થયો હોય અથવા તો કોઈ ન્યાયની જરૂર હોય અથવા તો જ્યારે પણ કોઈ 2 વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હોય ત્યારે સલાહ સુલે કે ત્યાર પછી એના માટેનો કોઈ નિર્ણય કે ડિસિઝન લેવાનો હોય ત્યારે આ જ્ઞાતિ જે છે એ આ 5 વ્યક્તિઓની વાત માનતી હોય એવી 5 વ્યક્તિઓને પંચ કહેવામાં આવે છે. તો કાગડીએ એની નાતના જે પંચ હતા એ પંચને તે ફરિયાદ કરે છે કે મહાજન એટલે કે મહાશય, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. બરાબર, તો આ કાગડી શું કરે છે? પંચને કહે છે કે મારે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા. જો વગર વાંક ગુને એટલે કે મારો કોઈ વાંક નહોતો, મારો કોઈ ગુનો નહોતો, છતાં પણ એને મારા ઈંડા જે છે એ ફોડી નાખ્યા છે અને મારા બચ્ચાની તેણે હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો, કા અને આ જે કાગડીના જે સ્વજનો હોય છે, એમના જે સગા સંબંધી હોય છે, એમના મિત્ર જે હોય છે, એમણે પણ આ વાતની અંદર કા એમ કરી અને પોતાની આ જે કાગડીની જે વાત હોય છે એની અંદર સાથ પુરાવે છે કે ભાઈ કાગડીની વાત છે એકદમ સાચી છે, એનો કોઈ વાંક નહોતો, એનો કોઈ ગુનો નહોતો, છતાં પણ હાથીએ એના જે ઈંડાઓ છે તેને ફોડી નાખ્યા છે. તો એની વિરુદ્ધની અંદર એટલે કે હાથીના વિરુદ્ધની અંદર એમને ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવી જોઈએ. હસને વાત આગળ વધારી. હવે જો અહીંયાથી આ જે વાર્તાનો દોર છે ને તે હસન સંભાળે છે. એટલે કે હવે વાર્તા હસન શરૂ કરે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખરેખર કોઈ એક વાર્તા નથી, પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે છે ને એક પછી એક ફકરો બનાવતા જાય છે અને વાર્તા આગળ વધતી જાય છે. તો હસને આગળ વાત વધારી કે ભાઈ નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારની અંદર ગયો. હવે જો ફરિયાદ નોંધાવી હોય તો રાજા પાસે જવું પડે. તો નાતનો જે મુખી હતો તે કાગડીને લઈ અને પંખીઓના રાજા ગરુડના દરબારમાં જાય છે. જેવી રીતે આપણે રાજા જે હોય તો રાજાની દરબારની અંદર ફરિયાદ નોંધાવા જવું પડે. રાજા મહારાજાઓના સમયની વાત છે ત્યારે રાજા સમક્ષ ફરિયાદ નોંધવામાં આવતી હતી. એવી રીતે આ જે નાતનો મુખી હોય છે તે કાગડીને લઈ અને જે પક્ષીઓના રાજા ગરુડ હોય છે એ ગરુડના દરબારની અંદર જાય છે. દરવાજે ગીધની ચોકી છે. એટલે કે આ જે ગરુડ રાજાનો જે મહેલ હોય છે, એનું જે ઘર હોય છે, એનો જે દરવાજો હોય છે એ દરવાજે ગીધની ચોકી હોય છે. એટલે કે ગીધ નામનું જે પક્ષી હોય છે એ એમના દરવાજાની ચોકી કરતું હોય છે. એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિઓને તે અંદર આવવા દે નહીં. ડેલીએ કુકડાના પડઘમ ગાજે છે. એટલે કે એની જે ડેલી છે, એનો જે ડેલો છે, એનો જે દરવાજો છે, ત્યાં કુકડો જે છે એ કુકડાના પડઘમ ગાજે છે. હવે પડઘમ ગાજવા એટલે શું? તો કે પડઘમ જે છે ને તે એક પ્રકારનું વાદ્ય છે, એક પ્રકારનું ઢોલક જેવું કે જેની અંદરથી સરસ મજાના સંગીતમય સૂર નીકળતા હોય છે. એવું ઢોલ જેવું વાદ્ય જે હોય છે એને પડઘમ કહેવાય. તો આપણે અહીંયા ખરેખર રાજા મહારાજા હોય એનો જે મહેલ હોય ને તો એમાં આ પડઘમના અવાજ સંભળાતા હોય. એવી રીતે આની ડેલી એ કુકડો જે હોય છે, કુકડાનો સરસ મજાનો અવાજ સંભળાય છે. મેડી એ બુલબુલની શરણાએ વાગે છે. અને એની જે મેડી એટલે કે શું? તો કે ઉપરનો માળ, મેડો. બરાબર છે કે એક માળ ઉપરનો જે આપણો માળ હોય છે, બરાબર, મકાનનો જે ઉપરનો માળ હોય છે ને મેડી કહેવામાં આવે છે. તો એ મેડી એ બુલબુલની શરણાઈ વાગે છે. એટલે કે શરણાઈ બુલબુલ જે છે તે પોતાના મીઠા મધુર અવાજની અંદર શરણાઈ વગાડી રહ્યું છે. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. અને ગરુડ રાજાના ઘરની અંદર જે 4 રસ્તાઓ પડતા હોય છે, 4 રસ્તાઓમાં જે ચોક હોય છે, ચોકની અંદર એક ન્યાયની ધજા ફરકે છે. ન્યાયની ધજા ફરકવી એટલે શું? તો કે ગરુડ જે છે તે હંમેશા યોગ્ય, સચોટ અને સાચો ન્યાય આપવા માટે જાણીતું છે. બરાબર, એ પક્ષીઓની અંદર એટલે કે પક્ષીઓના રાજા તરીકે તે હંમેશા સાચો ન્યાય આપે છે. જે સાથ સહકાર આપે છે સાચું હોય તેને. એટલા માટે કહ્યું છે કે ભાઈ ન્યાયની ધજા ફરકે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને પાસે હંસોનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. અને ગરુડ રાજા જે છે એ પોતાની સભાની અંદર પક્ષીઓની સભા ભરીને બેઠા હોય છે. એટલે કે એક સરસ મજાના કોઈ ટોપિક ઉપર વાતચીત થતી હશે, કોઈ ચર્ચા થતી હશે અને ગરુડ રાજા જે છે એની સાથે હંસોનું એક જે પ્રધાન મંડળ હોય છે એ પ્રધાન મંડળ પણ બેઠું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જેટલા પક્ષીઓની વાત કરી છે એ બધા જ પક્ષીઓના ફોટો પણ અહીંયા તમને આપેલા છે, જેથી કરીને તમે ખૂબ સરળતાથી યાદ રાખી શકો. આ બધા પક્ષીઓના પણ તમે નામ યાદ રાખતા જજો કે ભાઈ કયા પક્ષીનો હોદ્દો શું હતો. તો અહીંયા તમે જોશો તો હંસ
હંસ જે છે ને એ પ્રધાનમંડળ, હંસોનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. એટલે કે પ્રધાનમંડળની અંદર કોણ હતા? તો કે હંસો હતા. કુકડો જે છે તેના પડઘમ ગાજે છે. દરવાજે કોની ચોકી છે? તો કે ગીધની ચોકી છે. અને મેળીએ શરણાઈ કોણ વગાડી રહ્યું છે? તો કે બુલબુલ વગાડી રહ્યું છે. હવે આ જે વાર્તા છે તે હસીના નામની જે વિદ્યાર્થીની છે ને તે આગળ વધારે છે. તે શું કહે છે? જુઓ, પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. એટલે કે આ જે પ્રધાનમંડળ હોય છે એ આ કાગડીની ફરિયાદ સાંભળે છે, બરાબર, કે ભાઈ એણે જે કંઈ પણ આખી જોયેલી જે ઘટના હતી પોતાના ઈંડાઓ ફૂટવાની તેના વિશે વાત કરી. ચુકાદો જાહેર થયો. એટલે ગરુડ રાજા જે છે તેણે વાત સાંભળી અને ચુકાદો જાહેર કરી દીધો કે ભાઈ ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. દેશવટો આપવો એટલે શું? તો કે પોતાના દેશમાંથી બહાર હાંકી કાઢવામાં આવે, બહાર કાઢી મૂકવામાં આવે. તેને આપણા દેશની અંદર, આપણા જંગલની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી. અને બીજું આગળ વધાર્યું કે બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. એટલે કે સેનાપતિ કોણ હોય છે? આ જે રાજા હોય છે ગરુડ રાજા, એ ગરુડ રાજાના સેનાપતિ બાજ હોય છે. અને આ બાજ સેનાપતિ જે છે ને આ સજાનો તરત જ અમલ કરે. એટલે કે ફટાફટ આ સજાનો અમલ કરવામાં આવે. કઈ સજા? તો કે હાથીને આપણા દેશમાંથી બહાર કાઢવામાં આવે, દેશવટો આપવામાં આવે, દેશ નિકાલો આપવામાં આવે. આ સજાનો અમલ કરાવવાનું કાર્ય તે બાજ સેનાપતિને સોંપે છે. હવે ધનજી જે હોય છે તે વાર્તાને આગળ વધારે છે. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. એના જે સેનાપતિ હતા ને બાજ, એણે પોતાના જે સૈનિકો હતા એ સૈનિકોની ટુકડીને સજ્જ કરે છે, તૈયાર કરે છે. અને હાથીની શોધ આરંભાઈ કે ભાઈ હાથી કઈ જગ્યાએ છે. તો આખા જંગલની અંદર હાથીની શોધ છે તે શરૂ કરવામાં આવે છે. હવાઈ તપાસ શરૂ થઈ. હવે પક્ષીઓ હોય એટલે ઉપરથી તપાસ શરૂ કરે, ઉડતા ઉડતા, જેથી કરીને સરળતાથી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે, સારી રીતે અને ઝડપથી જે છે તે મેળવી શકાય. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. એટલે કે જંગલની અંદર જે એક સરસ મજાનું જે એક સરોવર હતું એ સરોવરના કિનારે આવી જાય છે અને આ ટુકડી આ સરોવરના કિનારે ઊભી રહે છે. હવે સરોવરમાં પાણી હિલોળા રહી રહ્યા છે. સરોવરની અંદર પાણી હિલોળા લેવા એટલે શું? તો કે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે, આગળ પાછળ થઈ રહ્યું હતું. ચોપાસ વનરાય વિસ્તરી છે. વનરાય વિસ્તરી છે એટલે શું? તો કે વનરાજી, ફૂલ, છોડ અને આ જે સરસ મજાના વેલાઓ જે છે તે ચારેય બાજુ વિસ્તરી ચૂક્યા છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સરોવરે જે આવીને ઊભા રહી જાય છે ને, તો એ સરોવરની આજુબાજુનું જે વાતાવરણ કેવું છે એના વિશેની અહીંયા સરસ મજાની વાત કરવામાં આવી છે, સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે. ચોપાસ એટલે કે ચારેય બાજુએ. વનરાય વિસ્તરી છે એટલે કે વનરાજી એટલે શું? તો કે છોડ, વેલાઓ, પુષ્પો, આ બધી જ વસ્તુઓ સરસ મજાને ખીલી ઉઠ્યા છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે, કલશોર કરી રહ્યા છે, કલરવ કરી રહ્યા છે. એટલે કે આ જે ઝાડવાઓ છે તે ઝાડવાઓની ઘટાની અંદર, ઝાડવાઓના છાયાની અંદર એની ડાળીઓ ઉપર બેસી અને પક્ષીઓ છે તે સરસ મજાનો કલરવ કરી રહ્યા છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ગુગવે છે, હોલો ગુગુ કરે છે અને કમળવનનો મીઠો પવન હરિયામાં હર્ષ ભરે છે. જો અહીંયા દરેક પક્ષીઓના અવાજ પણ આપણને આપેલા છે. ભાઈ મોર શું કરે? તો કે મોર ગહેકે, કોયલ તો કે ટહુકે, કબૂતર તો કે ઘૂઘુ કરે એટલે કે ઘૂઘવે, અને હોલો છે તે ઘૂઘુ કરી રહ્યા છે. તો આવી રીતે સરસ મજાના પક્ષીઓના કલરવ સાંભળવા મળી રહ્યા છે. અને આ કમળવનનો મીઠો પવન એટલે કે કમળવન એટલે શું? તો કે જ્યાં ઘણા બધા કમળો તળાવની અંદર એક સાથે ખીલેલા હોય એટલા માટે એને કમળવન કહ્યું છે. અને કમળવનની ઉપરથી પસાર થતો આ જે પવન છે તે હૈયાની અંદર હર્ષ ભરે એટલે કે આપણા હૃદયની અંદર આનંદની અનુભૂતિ કરાવે છે. હર્ષ એટલે કે આનંદ, તો એક આનંદની અનુભૂતિ થાય છે. તો આવું સરસ મજાનું આ જે સરોવર છે અને સરોવરનો આ કિનારો છે અને આ સરોવરના કિનારાનું આખું વર્ણન આપણને આપેલું છે. આવું સરસ મજાના સરોવરના કિનારે એ હાથીને ગોતવા માટે ઊભા રહે છે. પછી હવે આ વાતને કપિલ આગળ વધારે છે. કપિલ શું કહે છે? જો સરોવરના છાતીપૂર પાણીમાં હાથી ઊભો છે. છાતીપૂર પાણી એટલે શું? તો કે છાતી સમૂહ પાણી, એટલે કે છાતી આપણી ડૂબી જાય ત્યાં સુધીનું જે પાણી હોય એટલા પાણીની અંદર હાથી ઊભો છે. સૂંડમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સૂંડની અંદરથી પાણીના, પહેલાં તો સૂંડની અંદર પાણી ભરે અને પછી પોતાના શરીર ઉપર એ ફુવારો કરે. આવી રીતે એ ફુવારા ઉડાડી અને સ્નાન કરી રહ્યો છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે. અને થોડી વારની અંદર શું કરે? તો કે આ જે કમળવન છે એ કમળવનની અંદર ઘમસાણ મચાવે. ઘમસાણ મચાવવું એટલે શું? તો કે તોફાન મસ્તી કરે અને નિંદા કરે. ઘડીકમાં સૂંડ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે. ઘડીકમાં એ સૂંડ ઊંચી કરે અને ઘેરા નાદે એટલે કે ઊંડા અવાજે
આનંદનો ચિત્કાર કરે, એટલે કે આનંદની અંદર ચિચિયારીઓ પાડે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી છે. અને આ હાથીને જોઈ અને કાગડી તરત જ બોલી ઉઠે છે કે મારા ઈંડાનો નાશ કરનાર, મારા ઈંડાનો લોચો કાઢી નાખનાર, ફોદો કાઢી નાખનાર આ જ દુષ્ટ હાથી છે, આ જ ખરાબ હાથી છે. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે કાં કાં કરીને. અને બીજા જે પક્ષીઓ હોય છે, બીજા જે કાગડાઓ હોય છે કે કાગડીઓ હોય છે, એ પણ આ જે કાગડીની વાતની અંદર સૂર પુરાવે છે કે હા, એ જ આ દુષ્ટ હાથી છે, એને સજા થવી જોઈએ. મકન હવે આ વાતને આગળ વધારે છે અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી ઉપર ઘસે છે. અહીંયા તમે જોઈ શકો છો, બાજનો સરદાર જે બાજ હોય છે એ હવામાંથી તીર વેગે એટલે કે સન્ન કરતો હાથી ઉપર ઘસી જાય છે. હાથી ઉપર એટલે કે હાથીની પાસે ઘસી જાય છે. એની પીઠ ઉપર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. અને જે બાજની ચાંચ હોય ને, એકદમ તીક્ષ્ણ ચાંચ હોય છે, એકદમ ધારદાર ચાંચ હોય છે. અને ધારદાર ચાંચની મદદથી હાથીના શરીર ઉપર ઘા મારે છે, એટલે કે ચાંચ મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. રંગમાં ભંગ પડવો એટલે શું? તો કે હાથી પોતાની મસ્તીની અંદર હોય છે, પોતાના આનંદની અંદર હોય છે, અને ત્યારે એનો જે આનંદ હોય છે તે અચાનક તૂટી જાય છે. એ છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના ઉપર ચારે બાજુ હલ્લો કરે છે. એ છળી ઉઠે છે, એને કંઈ સમજાતું નથી કે ભાઈ અચાનક આ શું થયું. અને આટલી ઘટના ઘટે છે ત્યાં તો બાજ ટુકડી જે હોય છે, એટલે કે એના સૈનિકોની જે ટુકડી હોય છે, એ ચારે બાજુથી એના ઉપર હલ્લો કરે છે, એના ઉપર હુમલો કરી મૂકે છે. અને હાથી જે છે તે ધમ પછાડા કરતો પાણીમાંથી બહાર નીકળે છે અને ઊંચી સૂંઢે ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. હવે જો બાજની ટુકડી એના ઉપર હુમલો કર્યો એટલે હાથી જે છે ને ફટાફટ પાણીની અંદરથી બહાર નીકળે છે, સૂંઢ ઊંચી કરે છે અને ઊભી પૂંછડીએ નાચવા લાગે છે. ઊભી પૂંછડીએ નાચવું એટલે શું? તો કે ફટાફટ ત્યાંથી બહાર નીકળે છે, એટલે કે ફટાફટ તે ત્યાંથી દોડવા લાગે છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને આ બાજ સેના જે હોય છે એ હાથીનો પીછો કરવાનું શરૂ કરે છે. હવે આ વાર્તા જે છે તે રતન આગળ વધારે છે. જો રતન શું કહે? સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. શું કહે છે? કે ભાઈ હાથી છે, હાથીની સામે માર્ગ ખુલ્લો છે, એટલે કે રસ્તો એકદમ ખુલ્લો છે, અને હાથી દોડતો દોડતો આગળ વધી રહ્યો છે, અને હાથીની પાછળ બાજ સેના હુમલો કરવા માટે આવી રહી છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. હવે જો હાથીને કોઈ સહારો નથી, એટલે કે હાથીને બચાવવા માટે કોઈ આવી શકે એમ નથી, અને બચવાનો એકે આરો નથી, અને હાથી બચી શકે એવું હવે કોઈ રસ્તો પણ અહીંયા આપણને દેખાતો નથી. બચવાનો એકે આરો નથી, એટલે એકે આરો નથી એટલે કે એક પણ ઉપાય નથી. દોડ્યો જાય છે હાંફળો ફાફળો દોડ્યો જાય છે, કારણ કે હાથીને હવે સમજાઈ ગયું છે કે ભાઈ એનો કોઈ બચવા માટેનો હવે ઉપાય નથી, અને જો એને બચવું હોય તો એને દોડવું જ પડે એમ છે. એટલે હાથી જે છે તે હાંફળો ફાફળો થઈ અને દોડ્યો જાય છે, એટલે કે આગળ ને આગળ વધ્યો જાય છે. હાંફળો ફાફળો થઈ જવું એટલે કે ગભરાઈ ગયેલો, બેબાકડો થઈ ગયેલો હાથી જે છે તે આગળ ને આગળ દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે, અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. પોતાની અંદર હિંમત એકઠી કરે છે કે જો બચવું હશે તો એને દોડવું જ પડશે, ભાગવું જ પડશે. એમ હિંમત એકઠી કરી અને તે આગળ ને આગળ દોડ્યો જાય છે, કારણ કે પાછળ દે માર એટલે કે એની પાછળ હુમલો કરવા માટે બાજ સેના જે છે તેની પાછળ દે માર આવી રહી છે, એટલે કે એની પાછળ ફટાફટ આવી રહી છે, એની પાછળ અસ્ત્ર અને શસ્ત્ર તૈયાર કરી અને એનો પીછો કરી રહી છે. લાલજી હવે આગળ વાત વધારે છે કે લીલુડા વનની હદ પૂરી થાય છે. આ જે લીલુડું સરસ મજાનું જે ગઠાધાર વૃક્ષ હોય છે, એટલે કે જે જંગલ હોય છે, એની હદ પૂરી થાય છે. હદ એટલે કે સીમા અથવા તો સરહદ. તો આ જે વન હોય છે, આ જે જંગલ હોય છે, એની હદ, એની સરહદ અહીંયા પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે, એટલે કે આ જંગલ પૂરું થાય ને, તો જંગલ પૂરું થાય એટલે ત્યાં પહાડો આવે છે, સરસ મજાના ડુંગરો આવે છે. અને આ ડુંગરો જ્યાં આવે છે ત્યાંથી આ જે જંગલ છે, આ જે ઘટાદાર વૃક્ષો છે, એની હદ ત્યાં પૂરી થાય છે, એની સરહદ ત્યાં પૂરી થાય છે, એની સીમા ત્યાં પૂરી થાય છે. એટલે કે અહીંયા જે ડુંગરો જે છે ને એને આડી દિવાલ કહી છે, કારણ કે આ જે જંગલો જે છે ત્યાં ડુંગરો જે છે ત્યાં પૂર્ણ થઈ જાય છે. ડુંગરની પહેલી બાજુ વેરાન છે. વેરાન હોવું એટલે શું? તો કે ત્યાં કોઈ પણ પ્રકારના વૃક્ષો ન ઉગે, બરાબર, એને કહેવાય વેરાન. એકદમ વૃક્ષો વગરની જે પડતર જમીન પડી હોય એવું એક વેરાન વિસ્તાર પડેલો છે, એક વેરાન જગ્યા પડેલી છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી
હાથી બહાર નીકળી જાય છે. એટલે કે બે ડુંગરોની વચ્ચેની જે સાંકડી ઘાટી હોય છે, જે બે ડુંગરોની વચ્ચે સાંકડી જગ્યા હોય છે, એની અંદરથી હાથી જે છે તે જંગલમાંથી બહાર નીકળી જાય છે અને વેરાન તરફ જતો રહે છે. આમ હાથી જે છે તે હદ પાર થાય છે. હદ પાર થવી એટલે શું? તો કે દેશવટો થાય છે, એનો દેશ નિકાલો થાય છે, એ જંગલની અંદરથી બહાર જતું રહે છે. એટલે કે જે ગરુડ રાજા હતા, એ ગરુડ રાજાએ જે સંદેશો આપ્યો હતો, જે જાહેર કર્યું હતું કે ભાઈ હાથીને દેશવટો કરવામાં આવે, દેશ નિકાલો કરવામાં આવે, એટલે કે હદ પાર કરવામાં આવે, તો આ જે હાથી છે તે જંગલમાંથી વેરાન તરફ જતો રહે છે. અને વેરાન તરફ જતો રહે છે એટલે કે એ દેશમાંથી બહાર નીકળી જાય છે, એટલે કે જંગલમાંથી બહાર જતો રહે છે. હવે કરુણાશંકર કહે, હાથી ભૈયા તને આ શું સૂજ્યું? બરાબર. હવે કરુણાશંકર શું કહે છે? આ વાર્તાને આગળ વધારે છે. રોજ સવાર સાંજ પહેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યા અવાજ આવતો હતો. જો રોજ સવારે અને સાંજે એક આંબા હતો, એ આંબાની જે ઘેરી ઘટા હતી, એટલે કે જે ગાઢ ઘટા હતી, ગાઢ આંબાનું જે વૃક્ષ હતું, એની અંદરથી એક દર્દભર્યો અવાજ આવતો હતો, એક દુઃખી અવાજ એની અંદરથી સંભળાતો હતો. અને શું હતું? તો કે હાથી ભૈયા તને આ શું સૂજ્યું? અને એ અવાજ કોનો હતો? તો એ અવાજ ધોળી કબૂતરીનો હતો. અને આ હાથીની એ ધર્મની બહેન હતી. એટલે કે આંબાની અંદર, આ ઘટાદાર ઘનઘોર આંબાની અંદર આજે એક ધોળી કબૂતરી હતી. એ કબૂતરી આવું બોલતી હતી કે ભાઈ હાથી ભૈયા તને આ શું સૂજ્યું? અને આ કોણ હતી કબૂતરી? તો કે એ કબૂતરી જે છે તે હાથીની ધર્મની બહેન હતી, એની માનીલી બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. ગમગીન હોવું એટલે કે ઉદાસ હોવું, ખિન્ન હતી. એટલે કે એના હાથી ભૈયાએ જે એને ગુનો કર્યો હતો, જે કામ કર્યું હતું, જે અપરાધ કર્યો હતો, એ તે ગમગીન હતી, એનાથી ઉદાસ હતી. એની હદ પારીથી એ બેચેન બની ગઈ હતી. એના ભાઈને હદ પાર કરવામાં આવ્યા હતા, જંગલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. એનાથી એ ખૂબ બેચેન હતી, એનાથી એ ખૂબ વ્યાકુળ હતી. એને કોઈ જગ્યાએ રસ નહોતો પડતો. એ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. એ હર ઘડી મૂંગું કલ્પાંત કરતી હતી. હર ઘડી એટલે કે હંમેશના માટે તે મૂંગું એટલે કે મનની અંદર કલ્પાંત કરતી હતી, એટલે કે રડ્યા કરતી હતી. તે અંદરને અંદર રડ્યા કરતી હતી. દિવસો ઉપર દિવસો વીતતા હતા. એટલે કે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, એવી રીતે ઘણા બધા દિવસો પસાર થવા લાગ્યા. શું કરવું એ એને સૂઝતું ન હતું. એટલે કે પોતાના ભાઈને જંગલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો, એને બિલકુલ ગમતું નહોતું. એના વગર એને મજા નહોતી આવતી, એના વગર એને ફાવતું નહોતું. પરંતુ દિવસો ઉપર દિવસો પસાર થઈ રહ્યા હતા. હવે શું કરવું એ આ કબૂતરીને સમજ નહોતી પડતી. નરીમાન કહે, હવે આ વાત જે છે તે નરીમાન આગળ વધારે છે. એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી. હવે અચાનક એને એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? એટલે કે આ કબૂતરીને એક વિચાર આવે છે કે ભાઈ સવારનું પહેલું કિરણ જેવું જ ફૂટવું એટલે શું? તો કે પહેલું કિરણ જેવું દેખાયું, એટલે કે સૂર્યોદય થયો, જેવો જ સૂર્યનો અસ્ત, એટલે કે જેવું જ સૂર્ય ઉગે છે અને સરસ મજાનો પ્રકાશ ફેલાય છે પૃથ્વી ઉપર, વાતાવરણની અંદર સૂર્યના કિરણો દેખાય છે. એ કિરણો દેખાવાની સાથે જ તે ઉડી નીકળે છે. વન વટાવ્યું એટલે કે જંગલ જે છે તેણે પૂરું કરી દીધું. એટલે કે જંગલમાંથી બહાર નીકળી ડુંગરની દિવાલ ઓળંગી, અને આ સરસ મજાના જે ડુંગરાઓ હતા એ ડુંગરાઓ પણ એ વટાવી ગઈ અને પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. એટલે કે એનો હાથી જે છે તે વેરાન પ્રદેશની અંદર જ્યાં જતો રહ્યો હતો, એ વેરાન પ્રદેશની અંદર પહોંચી જાય છે અને ત્યાં હાથી ભૈયા. ત્યાર પછી ખુરશીદ જે છે તે વાર્તા આગળ વધારે છે. જો એ શું કહે છે? આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે અને આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે અને પોતે કરેલા પાપનો એને પછતાવો થાય છે. હવે તમે જોઈ શકો છો કે આ જે વેરાન પ્રદેશ છે ને, એ વેરાન પ્રદેશનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. હવે કેવો હતો વેરાન પ્રદેશ? હવે વેરાન પ્રદેશની અંદર કોઈ પાણીની સુવિધા ન હોય, કોઈ વૃક્ષો ન હોય, કોઈ ખાવા પીવાની પૂરતી સગવડતા ન હોય. એટલા માટે થઈ વેરાન પ્રદેશની અંદર પશુઓ અને પક્ષીઓ ખૂબ ઓછા જોવા મળે. એટલા માટે જ અહીંયા કહ્યું છે કે ભાઈ આકાશની અંદર ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. કોઈ ભૂલથી અહીંયા આવી ગયું હોય, કોઈ ભટકતું આવ્યું હોય, એવા પક્ષીઓ નજરે પડે છે. અને ધરતી ઉપર તમે જુઓ તો પણ ભાગ્યે જ કોઈ પ્રાણી તમને નજરે
નજરે ચડે. કોઈ પ્રાણીઓ પણ અહીંયા તમને જોવા મળતા નથી. અને નાના નાના ઝાડવા જે હોય છે, કાંટાળા જે ઝાડવા હોય છે, જે રણ પ્રદેશની અંદર થતી જે વનસ્પતિઓ હોય છે, એવા નાના નાના છોડવા છે તે ધરતીના છેડા સુધી આખો પટ છવાયો છે. એટલે કે આખા જે ધરતીના પટ ઉપર તમે જુઓ તો આવા નાના નાના છોડવા ઉગેલા જોવા મળે છે. અને આખા વેરાન પ્રદેશની અંદરથી એકાદ આછું પાતળું ઝરણું, આછું પાતળું એટલે શું, તો કે નાનું અમથું એક ઝરણું જે છે તે પસાર થઈ રહ્યું છે. અને આખા વેરાન પ્રદેશની અંદરથી એ ઝરણું પસાર થાય છે. અને પસાર થતેલા ઝરણાને તમે આમ ઉપરથી જુઓ, કબૂતરની નજરે તમે જુઓ તો એક તમને એ ઝરણું અને ઝરણાની આજુબાજુમાં ઉગેલા થોડા ઘણા નાના મોટા વૃક્ષો જેવી એક લીલી પટ્ટી તમને દેખાય. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ એ પટ્ટીના ઝાડવા આછા અધૂરા છાંયડામાં એ હાથી શરીર સંકોચીને પડ્યો હતો. એટલે કે જે નાના મોટા જે વૃક્ષો છે એ ઝરણાના કિનારે એનો જે છાંયો હતો એ છાયાની અંદર પોતાનું શરીર સંકોચી અને આ હાથી જે છે તે ત્યાં બેઠો હતો, એટલે કે પડ્યો હતો. અને પોતે કરેલા પાપનો એને ત્યાં પછતાવો થઈ રહ્યો હતો કે પોતે જે ભૂલ કરી હતી એ ભૂલથી તે દુઃખી હતો, તે ગમગીન હતો, તે ખિન્ન હતો. હવે ફાલ્ગુન આગળ વધારે છે વાર્તાની. એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કબૂતર છે ને એ તરફ આગળ વધે છે, હાથી તરફ આગળ વધે છે. ત્યારે ત્યાં જોવે છે હાથી જે છે પડ્યો હોય છે, તો એમ લાગે છે એને કે હવે કોઈક પક્ષી જે છે એના ફફડાટ, એના પક્ષીની જે પાંખો છે એનો ફફડાટ થયો હોય એવો એને અનુભવ થાય છે, એવો એને ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક મીઠો ધીમો અવાજ એના કાને અથડાય છે. એ ઊંઘમાં હોય છે, તેને ઊંઘમાં જ ખાલી એવો ભાસ થાય છે કે કોઈ પક્ષી જે છે એના પક્ષીઓના જે પાંખો હોય છે એનો ફફડાટ એને અનુભવાય છે. અને જાગે એ પહેલાં તો એક સરસ મજાનો મીઠો અને ધીમો અવાજ એના કાનની અંદર સંભળાય છે. હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવી અને એની સૂંઢ ઉપર બેસી ગઈ છે. અને જેવો જ આ હાથી છે તે કાન ઉઘાડે છે, આંખો ખોલે છે તો સામે એની સૂંઢ ઉપર કબૂતરી બેઠી હોય છે. આશ્ચર્યથી, એ આનંદથી એ બોલી ઉઠે છે, કોણ, મારી કપૂરી બહેન? અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. પોતાની આ સરસ મજાની જે બહેન હોય છે અને ઘણા બધા દિવસો પછી એ જોવે છે, અને ઘણા બધા દિવસો પછી પોતાની બહેનને જોઈ અને હાથીના આંખમાંથી બોર જેવડા એટલે કે મોટા મોટા આંસુઓ જે છે તે વહી જાય છે. કારણ કે હાથીને પોતાના દુઃખનો પછતાવો હોય છે અને તેણે પોતાની બહેનને ઘણા દિવસો પછી જોઈ હોય છે. વિશાખા હવે આગળ વાત વધારે છે. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હવે કબૂતરી પણ એને જે પાપ કર્યું હતું એ પાપનો એને અહેસાસ કરાવે છે કે ભાઈ ભૈયા એટલે કે હાથીભાઈ, તું તો આનંદની અંદર હતો, તને તો ખાવા પીવાનું મળી ગયું હતું, એટલે તો ઉત્સાહની અંદર હતો, ઉમંગની અંદર હતો. અને તું ઉત્સાહના આવેગની અંદર, આ ઉત્સાહની અંદર તું ભાન ભૂલી ગયો હતો અને તું ન કરવાનું કરી બેઠો. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે ખૂબ આનંદની અંદર હોઈએ અથવા તો ખૂબ ગુસ્સાની અંદર હોઈએ ત્યારે કોઈને કંઈ વચન ન આપવું જોઈએ અને કોઈ એવી પ્રવૃત્તિ ન કરવી બેસવી જોઈએ કે જેથી કરી અને આપણને પાછળથી પછતાવવું પડે. તારે મન તો હસવું હતું, એટલે કે તે વૃક્ષોની ડાળ તોડી નાખી એ તો તું તારા આનંદની અંદર તું કરી રહ્યો હતો, તારા માટે તો એ હસવાની વાત હતી. પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો તો ઘાણ નીકળી ગયો, એટલે કે કાગડીના જે ઈંડાઓ હતા તે તૂટી ગયા અને એના બચ્ચાઓ જે છે તે મૃત્યુ પામ્યા. ત્યાર પછી રણમલ આગળ વધારે છે વાતને. હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. જોરના તોરમાં એટલે કે મારી અંદર જે જોર હતું એ જોરનો જે મને અભિમાન હતું એ અભિમાનની અંદર હું વિવેક ભૂલી ગયો. એટલે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ હું સમજી ન શક્યો. અને હું આ જોરની અંદર મારા જે શક્તિ હતી, મારું જે બળ હતું એના આવેગની અંદર આવી અને મેં ન કરવાનું કરી બેસ્યું. હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે ખરેખર હું આનંદની અંદર આ બધી વસ્તુઓ કરી રહ્યો હતો, પરંતુ આનંદની અંદર આ બધી વસ્તુઓ કરવા જતાં મને એ ખૂબ મુશ્કેલી પડી ગઈ. એટલે કે આ જે વાત છે તે મારા માટે ખરાબ સાબિત થઈ. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હું બહેન કાગડી, શું બહેન કાગડી મને માફી આપશે? અને હાથી જે છે તેને અંદરથી, દિલથી પછતાવો થાય છે અને તે કહે છે કે શું આ કાગડી બહેન ખરેખર મને માફી આપશે? રાગીણી આગળ વધારે છે. કબૂતરી કહે,
તારા પાપનો તને પછતાવો થયો છે, એ પછતાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. જો રાગિણી શું કહે છે એટલે કે કબૂતરી જે છે તે કહે છે કે તે જે ભૂલ કરી છે એ ભૂલનો તને પછતાવો થયો છે, તારા પાપનો હવે તને પછતાવો થઈ ગયો છે, અને એ જે પછતાવો તને થયો છે ને એમાં તારું અભિમાન ઓગળી ગયું છે. હવે તને કોઈ અભિમાન રહ્યું નથી. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયા યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ. અને કબૂતરી જે છે એક સરસ મજાનો બોધ પણ આપે છે કે ભાઈ હું ગરુડ રાજા પાસે જઈશ અને હું એને વાત કરીશ કે ભાઈ હાથીએ જે કામ કર્યું છે એનો એને પછતાવો થયો છે અને એને ક્ષમા કરવામાં આવે એવી હું યાચના કરીશ, એટલે કે એવી હું અરજી કરીશ ગરુડ રાજાને, એટલે કે તને દયા આપે, તને માફી આપે એવી હું ગરુડ રાજા સમક્ષ પ્રાર્થના કરીશ, એવી હું વિનંતી કરીશ. અને સાથે સાથે એવું પણ કહે છે કે જ્યારે સાચા દિલનો પછતાવો આપણને થાય છે ને ત્યારે સાચા દિલથી પછતાવો કરનાર વ્યક્તિને જરૂરથી માફી મળે છે. ત્યાર પછી ધીરજ આગળ વધારે છે આ વાતને, અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરની વાત સાંભળી અને એણે હાથીની હદ પારની સજા માફ કરી દીધી. અને અહીંયા તમે જોઈ શકો છો કે કબૂતરી જે છે ગરુડ રાજા પાસે જાય છે અને ગરુડ રાજાને આના હાથીના જે પછતાવો થયો છે એ હાથીના પછતાવાની વાત કરે છે. અને એની વાત સાંભળી અને આ હાથીની જે હદ પારની સજા કરી હોય છે, એટલે કે જંગલની બહાર કાઢી મૂકવાની જે સજા કરી હોય છે એ સજા એને માફ કરવામાં આવે છે. ત્યાર પછી કરુણાશંકર જે સાહેબ હોય છે, ગુરુજી હોય છે, એ આ જે વાર્તા છે તેને અંત તરફ લઈ જાય છે અને કહે છે કે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા ઉપર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે અને ધીમી ગતિએ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે અને ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. હવે શું થાય છે જુઓ, એ હાથી જે છે એ વનની અંદર જંગલની અંદર પાછો ફરે છે અને એ જ્યારે જંગલની અંદર પાછો ફરે છે ત્યારે એના માથા ઉપર આ ધોળી કબૂતરી બેઠી હોય છે, હર્ષના ગીત ગાતી હોય છે, આનંદના ગીત ગાતી હોય છે, કારણ કે પોતાનો જે ભાઈ હોય છે તેને જે હદપારની સજા થઈ હોય છે, માફ થઈ ગઈ હોય છે ને એ જંગલની અંદર તે પાછો ફરી રહ્યો હોય છે. અને કબૂતરી એને એ આંબાની વાટે લઈ જાય છે, એટલે કે આંબા પાસે લઈ જાય છે અને ધીમી ગતિએ આંબા નીચે આવીને ઊભો રહે છે અને એને એક મોટો ચિત્કાર કરે છે, એક દુઃખભરો અવાજ કરે છે. અને દુઃખભરો અવાજ જે છે એ ચિત્કાર જે છે તે એ ચિત્કારથી આંબાની જે કુંજો હોય છે, આંબાની જે ડાળીઓ હોય છે એ ગુંજી ઉઠે છે અને ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે. અને આ જે પડઘાઓ છે તે સાંભળી અને મીઠા અવાજે ગાતી કોયલ જે હોય છે એ હાથીની માથે આવી અને બેસી જાય છે. અને આવી રીતે આ વાર્તા જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે બધા જ વિષયની, ધોરણ 3થી 8ની તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એ તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એમના સોલ્યુશનની PDF અને એમના સોલ્યુશનની બુક, એટલે કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તમારે PDF જોઈતી હોય અથવા તો તમારે બુક જોઈતી હોય, હાર્ડ કોપી જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની તમે PDF મંગાવી શકો છો. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, લિંક ઉપર પણ તમે ક્લિક કરીને મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એના ઉપર તમે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ બુક અથવા તો PDF મેળવી શકો છો. દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ સ્વાધ્યાયન પોથીની બુક અથવા તો PDF મેળવી લેવી, મંગાવી લેવી, કારણ કે તમારા અભ્યાસ માટે, તમારા પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો. ત્યાર પછી આપણે જોઈએ શબ્દાર્થ. તો અહીંયા પહેલું આપણને આપ્યું છે શિયાવિયા. શિયાવિયા એટલે ગભરાયેલું અથવા તો બાવરું. ઘડી બે ઘડી એટલે જરાવાર અથવા તો થોડો વખત. ફોદો એટલે કે લોચો. ત્યાર પછી છે કકળાટ. કકળાટ એટલે કે કજ્યો અથવા તો રડારોળ અથવા તો કલ્પાંત. ગમગીન એટલે કે ઉદાસ અથવા તો ખિન્ન. યાચના એટલે કે વિનંતી અથવા તો પ્રાર્થના. હદપારી એટલે કે હદપાર કે હદ બહાર થવું તે. હાંફળું ફાંફળું એટલે કે ગભરાયેલું અથવા તો બેબાકડું. ચિત્કાર એટલે કે ચીસ, અને કસદાર એટલે કે રસાળ. ત્યાર પછી છે રૂઢિપ્રયોગ. તો રૂઢિપ્રયોગમાં આપણને આપ્યું છે કે ભાઈ મોંમાંથી પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી અથવા તો મોંમાં લાળ છૂટવી. ઘણ નીકળી જવો એટલે કે ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહેવો. ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું.
શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એમાં છે ઢોલ જેવું વાદ્ય એટલે કે પડઘમ. દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે, એટલે કે પાઠ નંબર 2નો જે ભાગ 2 છે તેમાં આપણે પાઠની પાછળ જે આપણને પ્રશ્નો આપેલા છે, જે સ્વાધ્યાય આપેલું છે, એ સ્વાધ્યાયના સોલ્યુશનનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો દોસ્તો મિત્રો, આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને આવનારા તમામ ગુજરાતી વિષયના જે વિડીયો છે, જે સોલ્યુશન છે, PDF છે, જે બુક છે, તેની માહિતી તમને મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.